વેલકમ ટુ માય કિચન. જો તમે પણ રોજ એકના એક શાક ખાઈને કંટાળી ગયા છો તો બનાવો આ દમ આલુનું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર લાગે છે. તો તેના માટે મેં સ્મોલ સાઇઝના બટાકા લઈ લીધા હતા અને તેને 3 વિસલ વગાડીને બોઇલ કરી લીધા હતા. હવે તેને ફોકની મદદથી આ રીતે પિંચ કરીને ઓઇલમાં ફ્રાય થવા માટે મૂકી દઈશું. બટાકા ગોલ્ડન ફ્રાય થઈ જાય ત્યારબાદ તેને નીકાળી લઈશું અને હવે એ જ ઓઇલમાં મેં આદુ અને લસણની પેસ્ટ એડ કરી દીધી છે. તેને બરાબર રીતે સોતે કરી લઈશું. ત્યારબાદ તેમાં એક મોટી સાઇઝની ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈશું અને બે મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી એડ કરી દીધી છે અને તેમાં મીઠું ઉમેરી લઈશું. હવે એક મિક્સર ગ્રાઇન્ડરમાં સોક કરેલા કાજુ અને કાશ્મીરી લાલ મરચાંની પેસ્ટ બનાવી દીધી હતી તે પણ ઉમેરી લઈશું. હવે ગ્રેવીમાંથી ઓઇલ છૂટું પડી જાય ત્યારે હવે તેમાં મસાલા કરી લઈશું, જેમાં મેં કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર અને ધાણા જીરું એડ કરી દીધું છે. બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં પાણી એડ કરી દઈશું. હવે જે ફ્રાય કરેલા બટાકા હતા તે પણ ઉમેરી લઈશું. હવે લાસ્ટમાં મેં કસૂરી મેથી એડ કરી દીધી છે અને હવે તેને 6 થી 7 મિનિટ માટે કૂક થવા દઈશું. તો તૈયાર છે આપણું દમ આલુનું શાક. તો તમે પણ બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવું લાગ્યું. આવજો. જય શ્રી કૃષ્ણ.